1278મો શબ્દ મિત્રો પીવું. પીવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પીવું ને અંગ્રેજીમાં કહીશું ડ્રિંક. DRINK ડ્રિંક મતલબ કે પીવું. 1279મો શબ્દ મિત્રો પીપી. પીપી ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પીપી ને અંગ્રેજીમાં કહીશું સ્વીટ. SWEET સ્વીટ મતલબ કે પીપી. 1280મો શબ્દ મિત્રો પીરસવું. પીરસવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પીરસવું ને અંગ્રેજીમાં કહીશું સર્વ ફૂડ. SERV સર્વ. FOOD ફૂડ. સર્વ ફૂડ મતલબ કે પીરસવું. 1281મો શબ્દ મિત્રો પીવું. પીવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પીવું ને અંગ્રેજીમાં કહીશું ટુ ડ્રિંક. TO2DRINK ટુ ડ્રિંક મતલબ કે પીવું. 1282મો શબ્દ મિત્રો પુખ્ત વયનું. પુખ્ત વયનું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પુખ્ત વયનું ને અંગ્રેજીમાં કહીશું એડલ્ટ. ADULT એડલ્ટ મતલબ કે પુખ્ત વયનું. 1283મો શબ્દ મિત્રો પૂરી. પૂરીને અંગ્રેજીમાં શું કહીશું? તો પૂરીને અંગ્રેજીમાં કહીશું ફ્રાઈડ બ્રેડ. FRIED ફ્રાઈડ. BREAD ફ્રાઈડ બ્રેડ મતલબ કે પૂરી. 1284મો શબ્દ મિત્રો પેટ. પેટને અંગ્રેજીમાં શું કહેવાય? તો પેટને અંગ્રેજીમાં કહીશું સ્ટમક. STOMACH સ્ટમક એટલે પેટ. 1285મો શબ્દ મિત્રો પેંડા. પેંડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો પેંડાને અંગ્રેજીમાં કહીશું પેંડા. પેંડાને અંગ્રેજીમાં પેંડા જ કહેવાય, જેનું સ્પેલિંગ થાય PENDA પેંડા મતલબ કે પેંડા. 1286મો શબ્દ મિત્રો પોચું. પોચું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પોચું ને અંગ્રેજીમાં કહીશું સોફ્ટ. SOFT સોફ્ટ મતલબ કે પોચું. 1287મો શબ્દ મિત્રો પોષણ. પોષણ ને અંગ્રેજીમાં શું કહેવાય? તો પોષણ ને અંગ્રેજીમાં કહીશું ન્યુટ્રિશન. NUTRITION ન્યુટ્રિશન મતલબ કે પોષણ. 1288મો શબ્દ મિત્રો પ્રાણી. પ્રાણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો પ્રાણીને અંગ્રેજીમાં કહીશું એનિમલ. ANIMAL એનિમલ મતલબ કે પ્રાણી. 1289મો શબ્દ મિત્રો ફરસાણ. ફરસાણને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફરસાણને અંગ્રેજીમાં કહીશું સોલ્ટી ફૂડ. SALTY સોલ્ટી. FOOD ફૂડ. સોલ્ટી ફૂડ મતલબ કે ફરસાણ. 1290મો શબ્દ મિત્રો ફળ. ફળને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? તો ફળને અંગ્રેજીમાં કહીશું ફ્રૂટ. FRUIT ફ્રૂટ મતલબ કે ફળ. 1291મો શબ્દ ફાલુદો. ફાલુદાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફાલુદાને અંગ્રેજીમાં કહીશું ફાલુદા. FALUDA ફાલુદાને અંગ્રેજીમાં ફાલુદા જ કહેવાય. 1292મો શબ્દ મિત્રો ફુરસદ. ફુરસદને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફુરસદને અંગ્રેજીમાં કહીશું લેઝર. LEISURE લેઝર મતલબ કે ફુરસદ.